અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીના જીવ સાથે ગંભીર છેડાની ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલમાં વિદ્યાર્થીને નાસ્તો આપવામાં આવ્યો, પરંતુ તે નાસ્તાની અંદરથી કાચ નીકળ્યો અને આ કાચના કારણે વિદ્યાર્થીને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ત્યારે કોની બેદરકારીથી આવી મોટી ચૂક થઈ, આવી મોટી ભૂલ થઈ, એ પણ શાળામાં આપતા ભોજનમાં કાચ નીકળ્યો અને તંત્રએ ઘટનાને કેટલી ગંભીરતાથી આ ઘટનાની નોંધ લીધી છે તંત્રએ, આવો જોઈએ આ રિપોર્ટમાં। માતા પિતા પોતાના સંતાનોને સ્કૂલ સંચાલકો અને શિક્ષકોના ભરોસે મોંઘી ફી ભરીને સ્કૂલે મોકલે છે, પરંતુ સ્કૂલનો ઉદ્દેશ્ય માત્ર કમાણી કરવાનું હોય તો આવું કહેવું તો ના જોઈએ। પરંતુ અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં બનેલી ઘટના આવું કહેવા પર મજબૂર કરે છે, કારણ કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને જે નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાં એક વિદ્યાર્થીના નાસ્તામાં કાચ નીકળ્યો। બાળકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। નવાઈની વાત તો એ છે કે જે કાચ બાળકના નાસ્તામાંથી નીકળ્યો તે જ્યારે ડોક્ટરના કહેવા પર લેવા ગયા તો આચાર્યથી માંડી શિક્ષકો સૌ કોઈએ બહાના બતાવ્યા કે તમારું બાળક તમારી પાસે આવે છે, મને કે હું કઈ ગળી ગયો છું, થૂકીને બહાર કાઢે છે, તમે પહેલું સ્ટેપ શું કરશો? મને જવાબ આપો। થૂકેલું બહાર કાઢેલું જોશો કે એને ઉચકીને હોસ્પિટલ લઈ જશો? મને જવાબ આપો। અહીંયાના બધા 5 ટીચર પાસે એ વસ્તુ ફરી છે, 5 ટીચરનો ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલનો આન્સર છે કે અમને ખબર નથી એ વસ્તુ શું છે। હવે પતી ગયું, ખબર નથી, મેં તો કઈ વાંધો નહીં, વસ્તુ તમારી પાસે જે કાગળમાં સાચવી છે, ફોટો આખા સ્કૂલમાં સર્ક્યુલેટ થયો છે, વસ્તુ આપી દો મને, હું લઈને ડોક્ટર પાસે જતો રહે। તો એમણે કીધું ખવાઈ ગયું છે। હવે બાળક ગળી ગયું હતું, જેના માટે ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયા, તમારા ખાવાનામાંથી નીકળ્યું હતું, તમારે તો એનું ઇન્વેસ્ટિગેટ કરવું છે। 1000 બાળક ખાય છે, એ વસ્તુ ખોવાઈ કેવી રીતે ગઈ? કાચનો ફોટો વાયરલ થયા પછી સ્કૂલનો ભાંડો ફૂટ્યો, વાલીઓએ હોબાળો મચાવ્યો, છતાં સ્કૂલના સંચાલકોના પેટનું પાણી ન હલ્યું। બીજી તરફ સ્કૂલમાં અન્ય ધર્મનું પુસ્તક પણ વિદ્યાર્થીઓને વાંચવા માટે દબાણ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે, જેથી ઘટનાની ગંભીરતાને લઈને શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે। સ્પષ્ટપણે આ બાબત જે છે એની ખરાઈ સાબિત થઈ છે, એટલે કે કાચનો ટુકડો જે છે એ જોવા મળ્યો હતો, જેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી શાળાના મેનેજમેન્ટને મેં સોકોસ નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે। અને સાથે સાથે જે જવાબદારો છે, પ્રિન્સિપાલથી લઈને જે કોઈ રસોડા વિભાગમાં સુપરવિઝનનું કામ કરતા હોય, એમની જો એજન્સી કામ કરતી હોય તેની તમામ વિગતો પણ મંગાવી છે। સાથે સાથે એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે, જેથી કરીને આ કેન્ટીનના જે એમનું જે ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ છે કે કેમ એ સહિતના આધારો અમે માંગ્યા છે અને ફૂડ સેફ્ટી વિભાગને પણ આ અહેવાલ અમે મોકલી આપી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ આ જે કેન્ટીન વિભાગ છે એની ચકાસણી કરવામાં આવે, ત્યારબાદ જ વિદ્યાર્થીઓને આગળના સમયમાં ફૂડ માટેની જે છે આગળની કાર્યવાહી કરી શકાય, એટલે કે કેન્ટીન ચાલુ રાખી શકાય। નોટિસ આપી ખુલાસો તો માંગ્યો, પરંતુ જવાબમાં ક્યાંક ભીનું સંકેલાઈ ન જાય તે જોવું પણ ખૂબ જરૂરી છે। ત્યારે હવે શાળા વિરુદ્ધ ભવિષ્યમાં કોઈ પગલાં ભરાશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ।